પૂરપાટ દોડતી કારની ટક્કરથી બે યુવકો ગંભીર ઇજાગ્રસ્ત। વડોદરા શહેરના નેશનલ હાઈવે 48 પર આવેલા સુંદરપુરા GEB સબસ્ટેશન નજીક મોડી રાત્રે હિટ એન્ડ રનની ગંભીર ઘટના સર્જાઈ હતી। એક્ટિવા પર સવાર બે યુવકોને પૂરપાટ ઝડપે આવતી કાર ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। માહિતી મુજબ રાત્રે અંદાજિત 1:30 વાગ્યાના સમયે બંને યુવકો રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કરજણ તરફથી ઝડપભેર આવી રહેલી GJ6 RC 0792 નંબરની ફોર વ્હીલર કારના ચાલકે જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બંને યુવકો પોતાના ટુ વ્હીલર સાથે અંદાજિત 300 થી 400 ફૂટ દૂર ફંગોળાઈ ગયા હતા। અકસ્માત બાદ કાર ચાલક કોઈ મદદ કર્યા વગર જ સ્થળ પરથી પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો હતો। ઇજાગ્રસ્ત યુવકોના મિત્ર પાછળથી આવી રહ્યા હોવાથી તેમણે તરત જ ઇમરજન્સી 108 સેવાનો સંપર્ક કર્યો હતો। 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને યુવકોને સારવાર માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકોમાં મકરપુરા ડેપો પાછળ રહેતો મિતેશ ઉર્ફે કાંચો જે DJ ઓપરેટર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તેની સાથે રહેલો કિશન અંકલેશ્વરથી મહેમાન તરીકે આવ્યો હતો। તબીબોના જણાવ્યા મુજબ કિશનની હાલત અત્યંત નાજુક છે। પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત સર્જનાર કારનું ટાયર ફાટી જતા ચાલકે નોવિનો કંપની નજીક કાર છોડી પલાયન થઈ ગયો હતો। સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારની ઝડપ અને અકસ્માત બાદ ચાલકની નિર્દયતા સ્પષ્ટ દેખાઈ રહી છે।